નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। ઉનાળાની ગરમીમાં જો જમવાની થાળીમાં ઠંડુ ઠંડુ રાયતું મળી જાય તો જમવાની મજા બમણી થઈ જાય। આજે આપણે બનાવીશું 6 અલગ અલગ પ્રકારના રાયતા, જે સ્વાદિષ્ટ હોવાની સાથે એકદમ હેલ્ધી પણ છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે રાયતા માટેનું બેઝ તૈયાર કરીશું, જેના માટે એક મિક્સિંગ બાઉલમાં 500 ગ્રામ દહીં લેશું। હવે તેને વલોણી કે બીટરની મદદથી સરસ રીતે ફેટી લેશું, જેનાથી તે એકદમ સ્મૂથ થઈ જાય। હવે તેમાં 1 કપ પાણી ઉમેરીને તેને ફરીથી મિક્સ કરી લેશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે દહીં બહુ પાતળું ન થઈ જાય। જુઓ, આપણા રાયતા માટેનું દહીં તૈયાર છે। સૌથી પહેલા આપણે બુંદીનું રાયતું બનાવીશું, જેના માટે એક બાઉલમાં આપણે 1 કપ દહીં લેશું। હવે તેમાં 5 કપ રાયતાની બુંદી ઉમેરીશું। હવે આપણે તેમાં 5 ચમચી મીઠું, 5 ચમચી મરી પાવડર, 5 ચમચી શેકેલું જીરું પાવડર, 5 ચમચી સંચળ અને અડધી ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું। ઉપરથી થોડા લીલા ધાણા અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। ઉપરથી લાલ મરચું પાવડર અને ધાણા ભભરાવીશું। તો તૈયાર છે આપણું મસાલેદાર બુંદી રાયતું। હવે આપણે ડુંગળી અને ટમેટાનું રાયતું બનાવીશું, જેના માટે આપણે એક બાઉલમાં 5 કપ ઝીણી સમારેલી ડુંગળી અને 5 કપ ઝીણા સમારેલા ટમેટા લઈશું। હવે આપણે તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું। હવે આપણે તેમાં 1 કપ દહીં નાખીશું। આપણે તેમાં 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી સંચળ, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 5 ચમચી મીઠું નાખીશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। જુઓ, આપણું સ્વાદિષ્ટ ડુંગળી ટમેટાનું રાયતું તૈયાર છે। આ રાયતું લંચ કે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે। હવે આપણે પુદીનાનું રાયતું બનાવીશું, જેના માટે આપણે એક મિક્સર જારમાં 2 થી 3 ચમચી લીલા ધાણા, 2 થી 3 ચમચી પુદીનાના પાન અને 5 ચમચી મીઠું નાખીશું। હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણે એક બાઉલમાં આ પેસ્ટને કાઢી લઈશું। હવે આપણે તેમાં 1 કપ દહીં ઉમેરીશું। હવે સ્વાદને વધારવા માટે આપણે તેમાં 5 ચમચી મીઠું, 5 ચમચી જીરું પાવડર, 5 ચમચી મરી પાવડર, 5 ચમચી ચાટ મસાલો અને થોડા લીલા મરચાં નાખીશું। હવે આપણે તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું। જુઓ, આપણું એકદમ સ્વાદિષ્ટ પુદીનાનું રાયતું તૈયાર છે। આ રાયતું પાચન માટે પણ ઉત્તમ છે। હવે આપણે કાકડીનું રાયતું બનાવીશું, જેના માટે આપણે એક તાજી કાકડી લઈશું। હવે આપણે તેને ઝીણી છીણી લઈશું। હવે એક બાઉલમાં આપણે આ છીણેલી કાકડી નાખીશું। હવે તેમાં 1 કપ દહીં ઉમેરીશું। હવે આપણે તેમાં થોડા લીલા મરચાં, ધાણા, 5 ચમચી સંચળ, 5 ચમચી જીરું પાવડર, 5 ચમચી મીઠું, 5 ચમચી મરી પાવડર અને 5 ચમચી ચાટ મસાલો નાખીશું।
હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. જુઓ, આપણું સ્વાદિષ્ટ કાકડીનું રાયતું તૈયાર છે. આ રાયતું ગરમીમાં શરીરને ઠંડક આપે છે. હવે આપણે પાલકનું રાયતું બનાવીશું. પાલકનું રાયતું બનાવવા માટે સૌપ્રથમ આપણે 50 ગ્રામ સાફ કરેલી પાલકને 1 કપ પાણીમાં થોડીવાર માટે બાફી લઈશું. બફાઈ ગયા પછી આપણે તેને ઠંડી કરીને ઝીણી ઝીણી સમારી લઈશું. હવે આપણે એક બાઉલમાં 1 કપ દહીં લઈશું. હવે આપણે તેમાં આપણી ઝીણી સમારેલી પાલક ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી લાલ મરચું ભભરાવીને આપણે તેને સર્વ કરીશું. જુઓ, આપણું સ્વાદિષ્ટ પાલકનું રાયતું તૈયાર છે. આ રાયતું ખૂબ જ હેલ્ધી છે. હવે આપણે દૂધીનું રાયતું બનાવીશું. જેના માટે આપણે 200 ગ્રામ દૂધી લઈશું. હવે આપણે તેની છાલને કાઢી લઈશું. હવે વચ્ચેનો સફેદ ભાગ કાઢીને આપણે તેને છીણી લઈશું. હવે આપણે એક પેનમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે પેનમાં પાણીને ગરમ કરીને આ છીણને 5 મિનિટ સુધી બાફી લઈશું. હવે આપણે તેને ગાળીને વધારાનું પાણી દબાવીને કાઢી લઈશું. હવે આપણે એક બાઉલમાં બાફેલી દૂધી નાખીશું. હવે તેમાં લીલા મરચાં અને ધાણા નાખીશું. મસાલામાં આપણે તેમાં અડધી ચમચી જીરું પાવડર, 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી મીઠું અને 5 ચમચી લાલ મરચું નાખીશું. હવે તેમાં 1 કપ દહીં ઉમેરીશું. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે તેને ગાર્નિશ કરીશું. જુઓ, આપણું એકદમ સ્વાદિષ્ટ દૂધીનું રાયતું તૈયાર છે. તો તૈયાર છે આપણા 6 પ્રકારના રાયતા. તમે આ રાયતાને પરોઠા, પુલાવ કે રોટલીની સાથે એન્જોય કરી શકો છો. આ રાયતાને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમને આમાંથી કયું રાયતું સૌથી વધારે ગમ્યું તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે આપણી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.